हरिनाम संकीर्तन की जय। शील प्रभुपाद महाराज की जय।
अनंत कोटि वैष्णववृंद की जय। निताई गौर प्रेमानंदे हरि हरि ओम नमो भगवते वासुदेवाय। 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 हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बर दरुणबिम्बफलधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखाद् अरविन्दनेत्रा कृष्णाद परं किमपि तत्त्वमहं न जाने। हरे कृष्ण। आंतरराष्ट्रीय श्री कृष्ण भावनामृत संघ हरे कृष्ण मूवमेंट द्वारा प्रस्थापित आ श्रीमद भागवत कथानी अंदर हार्दिक स्वागत है। दर रविवारे श्रील प्रभुपाद महाराजनी कृपाथी इस्कॉन मंदिरना जेटला पण सेंटरो केंद्र चाले छे ए केंद्र में उत्सवो थता होय छे। दर रविवारे एमां भगवानना भक्तो बधा आवे, आवीने दरेक प्रकारे सहयोग करता होय छे अने सहयोग करीने पोताना आ मनुष्य जीवननो लाभ लेता होय छे। कोई जीवात्मा ने खबर नहोती कि आ मनुष्य जीवननो लाभ साचो सेमा छे, पण एक एवा संत जे बंगाळ में थया कलकत्ता में अने एमने आखी दुनिया में बधाने भगवाननी भक्ति बताड़ी कि भगवाननी भक्ति शुं छे, केवा भावथी भगवाननी सेवा करवी जोईए। अने संतनी कृपाथी आजे हजारों मंदिरों आखी पृथ्वी पर छे, आखी दुनिया में एवो चमत्कार कर्यो कि आजे एक छत्र छायानी अंदर आजे करोड़ों लोको छे ने भगवाननुं भजन करे छे। आजे एक नानकड़ा घरमां पण छे ने 4 मेम्बरो नथी रही शकता, पण एसी भक्तिवेदांत प्रभुपादनी कृपाथी आजे आखी दुनियाना काळा पीळा नीला धोळा केवा पण होय आजे एक छत्र छाया एटले के इस्कॉननी अंदर रही अने बधा भजन करी रह्या छे। तमे जुओ छो ने घरे घरे के घरमां पण छे ने कोईने बनતું નથી, घरमां 3-4 माणसो होय ने कोईने નથી बनતું, पण आजे आखी पृथ्वीना केवा केवा माणसो छे बोलो। भूरिया ने धोळिया ने केवा केवा माणसो होय, काळिया पेला नहीं काळा साउथ आफ्रिकाना
એ બધા ક્રિશ્ચનો આવી ગયા, પાકિસ્તાનીઓ આવી ગયા, બધા એવો કોઈ જીવાત્મા નહીં હોય આ પૃથ્વીનો કે જે આ હરે કૃષ્ણ મુવમેન્ટમાં નહીં જોડાયેલો હોય. દરેક વ્યક્તિ આ ઘર, પ્રભુપાદ મહારાજ કહે છે કે મેં એક એવું ઘર બનાવ્યું છે અને આ ઘરની અંદર બધા લોકો આવી શકે છે, બધા લોકોનો સમાવેશ છે અને બધા લોકો આવી અને આનંદ લે છે, સુખનો આનંદ લે છે. કારણ કે એ લોકોએ અનુભવ તો કર્યો જ છે બધાએ સંસારમાં કે કોઈ જગ્યાએ સુખ નથી, પણ જ્યારે હું ભગવાનના મંદિરે જાઉં છું ને એવો જે સુખનો આનંદ મને બીજે ક્યાંય નથી મળતો. તો એ આનંદનો આપણે લાભ લેવાનો છે. અને લાભ ક્યારે મળશે? જ્યારે એમના ભક્તોની કથા સાંભળો ત્યારે આનંદ મળે. ત્યારે આપણને જાણવા મળે કે ભગવાનના ભક્તો ચાહે અસુર કુળમાં પણ જન્મ કેમ ન લીધો હોય, પણ એની ઉપર પણ ભગવાને દયા કરી છે, કૃપા કરી છે. ભગવાન એવું ન વિચારે કે આ રાક્ષસ છે એટલે એની પર કૃપા ન કરો. આપણે તો જેની સાથે બનતું ન વાત લાગે રસ્તો બીજી બાજુ ફેરવી દઈએ છે ને. આપણો સ્વભાવ આવો છે, જીવનો સ્વભાવ કેવો છે કે હું તો એનાથી નથી બોલતો. પણ ભગવાનનો એવો છે સ્વભાવ કે ભાઈ હું આને આટલું આટલું આપું છું, ખાવાનું, રહેવાનું, જમવાનું, હવા, પાણી બધું મફતમાં આલું છું, તો એ મારા મંદિરે આવતો નથી. એક કામ કરો, જવા દો એને ઊંડી ખાડમાં. એવું કોઈ ભગવાન વિચાર કરે છે? નહીં. ભગવાન ક્યારે એવો વિચાર નથી કરતા. ભગવાન કૃપાળુ છે એટલે આપણે કહીએ છીએ હે કૃષ્ણ કરુણા સિંધુ દીન બંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત શ્રી રાધાકાંત નમોસ્તુતે. હે કૃષ્ણ કરુણા સિંધુ, તમે કેવા છો? કરુણાના સિંધુ છો. કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. એટલી બધી કૃપા ભગવાને આપણી ઉપર કરી છે. તો એવા શીલ પ્રભુપાદજીની કૃપાથી આપણને દરરોજનું ખોરાક મળી રહ્યો છે, આત્માનો ખોરાક. અને આ ન હોય તો, આ વસ્તુ આપણને ન મળે તો શું થાય? એટલે આ આત્માના ખોરાકને લેવો જોઈએ. અને આત્માનો ખોરાક છે ભગવાન અને ભગવાનના ભક્તોની કથાને સાંભળવી. સાંભળવા માત્રથી સુણવતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન. જ્યારે તમે ભગવાનની કથા સાંભળશો ને તમારા જીવનમાં શું થશે? પુણ્ય શ્રવણ કીર્તન. આ સાંભળવાથી છે ને તમારા જીવનમાં બહુ મોટું પુણ્ય બનશે. એટલે એક એવો ભગવાનનો ભક્ત હતો કે જેનું નામ હતું વિત્રાસુર રાક્ષસ. અને આ વિત્રાસુર રાક્ષસ એટલો વિકરાળ હતો, એટલો મોટો વિશાળ રાક્ષસ હતો કે આને મારવો બહુ મુશ્કેલ હતો. 33 કરોડ દેવતાઓ ત્રાસી ગયા કે આ રાક્ષસને, આ અસુરને કેવી રીતે મારવો. આ દરેક લોકો, દેવતાઓ, ઇન્દ્ર, આ બધા લોકો છે ને બ્રહ્માજી પાસે ગયા. અને બ્રહ્માજી પાસે જઈને બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્મા, તમારી બનાવેલી સૃષ્ટિમાં એક એવો અસુર થયો છે કે જે બધાને દુઃખ પહોંચાડે છે. તમે કંઈક કલ્યાણ માટે કોઈક માર્ગ બતાવો. ત્યારે બ્રહ્માજી કહે છે કે ચાલો આપણે બધા ભેગા ભગવાન પાસે જઈએ. ને કે બ્રહ્માજી નો કે હું ભગવાન છું, લાવ હું સોલ્વ કરી દઉં. કારણ કે બ્રહ્માજીને પણ ખબર છે કે આ વસ્તુ હું સોલ્વ નહીં કરી શકું, આનું નિવારણ હું નહીં કાઢી શકું. ભલે ભગવાને બ્રહ્માજીને બધું આપી દીધું હોય સૃષ્ટિ ચલાવવા માટે, પણ મેન પાવર કોની પાસે છે? ભગવાન પાસે છે. પણ જ્યારે કોઈ પોતાને સ્વામી માનવા માંડે તો ભગવાન એનું સ્વામિત્વને છે ને દૂર કરી દે છે. બ્રહ્માજીને ખબર પડી ગઈ કે હું ભગવાનનો દાસ છું, અમે તો બધા ભગવાનના કિંકર છીએ, એટલે ચાલો કોની પાસે જઈએ? ભગવાન પાસે જઈએ. અને ભગવાન પાસે જ્યારે
બ્રહ્મા અને 33 કરોડ દેવતાઓ જાય છે, ત્યારે ભગવાન કહે છે કે શું થયું, તમે આટલા બધા ભેગા એક સાથે આવી ગયા? એક બે જણ આવે તો કે ચલો ભાઈ મળવા આયા, અને એકી હાથી બધા આવી જાય એટલે ક્યાંક તો દુઃખ પડ્યું છે ને કે આ મારા વાલા એમનામ આવે એવા નથી. આપણે નથી આખો અવારનવાર તો લોકો અગરબત્તી કરવા જાય જ્યાં દેવ બેહાર્યા હોય ને આપણા ઘરમાં, પણ ચૈતર મહિનામાં આખું કુટુંબ આવી જાય એટલે ખબર પડી જાય ભુવાને, આખું કુટુંબ આવે ને એટલે ખબર પડી જાય કે આ મારા ભલા એમનામ આવે એમ નથી. કોક બહુ દુઃખ હાલતી હશે, ભેંસ દૂધ નહીં દેતી હોય, છોકરાને નોકરી નહીં લાગતી હોય, છોકરાને વિઝા નથી નીકળતા કેનેડાના, એટલે આયા છે. બસ એવી રીતે બ્રહ્માજી વિચાર કરે છે, ભગવાન વિચાર કરે છે કે આ એમનામ આવે એવા નથી. પછી પૂછ્યું બ્રહ્માને કે શું થયું? કે હે પ્રભુ, તમારી બનાવેલી સૃષ્ટિના અમે બધા દાસ છીએ, પણ આ પૃથ્વી પર એક રાક્ષસ એવો પેદા થયો છે જેનું નામ છે વિત્ર. વિત્ર એટલે કે વિશાળ, એનું નામ જ હતું વિત્રાસુર રાક્ષસ. અને આ રાક્ષસ અમને બહુ કષ્ટ પીડા આપી રહ્યો છે, તો તમે અમારા નાથ છો જગન્નાથ, તો તમે અમારી રક્ષા કરો. ભગવાન તમે અમારી રક્ષા કરો. ભગવાન કહે છે કે હું તમારી રક્ષા નહીં કરી શકું, તમારી રક્ષા મારો ભક્ત કરશે. કોણ કરશે? ભગવાન કરી શકતા હતા, પણ ભગવાન પોતાના ભક્તને યશ આપે છે. ભગવાન તો પહેલા જ દિવસે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં બધાને મારી નાખ્યા હતા, પણ યશ કોને આપ્યો? અર્જુનને આપ્યો. એવી રીતે અહીંયા પણ ભગવાન પોતાના ભક્તને યશ આપવા માંગે છે કે કામ કરો બ્રહ્મા, હે 33 કરોડ દેવતા, તમે અહીંયાથી પૃથ્વી પર જાઓ, પૃથ્વીમાં ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં જાઓ, અને સિદ્ધપુરમાં દેથળીમાં જાઓ. કઈ જગ્યાએ જાઓ? દેથળી, પાટણ રોડ પર આવ્યું ને, એ દેથળીમાં જાઓ. અને એ તપસ્વીઓની જગ્યા છે, જેવી તેવી જગ્યા નથી. હે બ્રહ્મા, ત્યાં આગળ આ બધા તમે લોકોએ તપસ્યા કરેલી છે, એ જગ્યા ઉપર તમારે જવાનું છે. અને ત્યાં આગળ મારો એક ભક્ત છે જેનું નામ છે દધીચી. દધીચી ઋષિ મુનિ છે, અને એને જઈને તમે આટલું કહેજો કે ભગવાને કીધું છે, ભગવાન કૃષ્ણ દ્વારિકાના નાથ, એને કીધું છે કે તમારા પાછળના હાડકાની રીલની હડ્ડી છે ને, એ તમે આપો, અને એનાથી જ આ રાક્ષસ મરશે. 33 કરોડ દેવતાઓ ભગવાનને પ્રણામ કર્યા. જુઓ, સૌથી પહેલા આયા એટલે પગે પડ્યા, અને જ્યારે એનાથી અલગ થયા ભગવાનથી એટલે શું કર્યું? પ્રણામ કર્યું. આ વાતને હૃદયમાં બેહાડવી જોવે કે જ્યારે પણ આપણે મંદિરે આવે એટલે પહેલા ગુરુદેવને પ્રણામ કરવા જોઈએ. એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદજીને. નહીં કે આઈને સીધા સોફે બેસી જવાનું, કે પલંગમાં, કે જ્યાં હોય ત્યાં પથારીમાં, કે જ્યાં આસન હોય ત્યાં નહીં, ક્યારે નહીં. પહેલા સાધુ સંતોને પગે પડો અને પછી ભગવાનને પગે પડવું જોઈએ. આ શીખવાડે છે. આ આપણી વૈદિક પ્રણાલી હતી, પણ આપણે બધા ભૂલી ગયા. એટલે પહેલાના લોકો શું કરતા? આપણા ઘરે કોઈ મહેમાન આવે ને એટલે લોકો શું છે? આસન આપતા. લ્યો આસન, અને પછી શું આપતા? પાણી આપતા. પણ હવે તો કેવું છે કે ઘેર ઘેર છે ને સોફા મૂકી દીધા, એટલે કોઈને આસન આપવાની જરૂર જ ના પડે. આઈને બેહી જ જાય, ડાયરેક્ટ આઈને બેહી જાય, અને પેલા કહે ને કે આવો, કેમ છો? આ વૈદિક પ્રણાલી નથી. આપણા ઘરે કોઈ પણ સાધુ સંત, સગાવાલા, સંબંધી, સ્નેહી, કુટુંબી કોઈ પણ આવે, ભલે આપણા ઘરમાં બધી વસ્તુ છે, પણ આપણે આવકાર આપવો જોઈએ. મીઠો આવકારો દેતો જાજે. એને પાણી આપજો, 2 મીઠા બોલ બોલવા. ગામડામાં ખબર છે, ઘર હોય ગામડામાં લાઈનસર, નહીં? ઠાકોરોના, કુંભારોના, પટેલોના, બધાના અલગ અલગ, બ્રાહ્મણોના બધાના શેરીઓ હોય, અને બધાના ઘર હામે હોય ને, એટલે કોકના સગાવાલા તો હોય જ, આજુબાજુમાં બધું સગું થતું હોય,
એટલે લોકો આવે, મહેમાન આવે. મહેમાન આવે એટલે બધા લોકો જોવે કે આ ગામના ફલાણા ગામના મહેમાન આવ્યા છે. એટલે એ મહેમાન છે ને, એ મહેમાન જ્યારે આમ જતા હોય ને એટલે મહેમાનને કે આવો કે આવો. શું કે? એટલે પેલા કે ના, મારે થોડું આગળ કામ છે. ઓહો હો, નહીં અભડાઈ જો, આવો કહો. એવી ભાષા બોલે ને આમ કોઈ પાણીના શોટ લેવા પડશે. લોકોની ભાષા બનાસકાંઠામાં એટલે જબરજસ્ત છે. લાકડા ફાડ, આમ નહીં અભડાઈ જો, આવો કે આવો. વિચાર કરે કે પહેલી વાર જ્યારે હું આવ્યો તો, પહેલી વાર પણ આવ્યો તો આ ગામમાં અને આ ફળિયામાં આવ્યો તો, એટલે તમારા જ ઘેર આવ્યો તો. એ મનમાં વિચાર કરે એટલે આવ્યો તો. એટલે તમે શું કીધું તું? ઓહો હો, કદી ને કદી આ ચોથી ઉતરી પડ્યા. એટલે આજે હું ન આવ્યો, આજે હું તમારા ઘેર. એ મનમાં વિચાર કરે છે. એટલે આજે કે નહીં અભડાઈ જો, આવો કે આવો. આ ભાષા છે. આવો, પધારો, સ્વાગત છે. અમારે કામ છે તો કામ પટાઈને આવો, પણ આવજો ખરા. અમારા ઘરને પવિત્ર કરીને જાજો, અમારા ઘરને પવિત્ર કરીને જાજો. તમારા પગલા ભલે ગમે જેવો પાપી કેમ ન હોય, પણ એને પણ આવકારો દેવો જોઈએ. આપણે બધું માપતોલ વાળા છીએ. 100 ગ્રામ હોય તો 100 ગ્રામ જ આનો ભાવ આપવાનો. આપણો ભાવ કેવો છે, સ્વભાવ કેવો બની ગયો છે કે સામેવાળા જેવો ભાવ હોય એ ચો બોલે, કદી બોલતી નથી. કોઈ દાડા એને બાજુ વાહમાં જો, કોઈ દાડા બોલાવતી ને. હું શું કોમ બોલાવું? એ કોઈ ગધેડો છે, તું એ ગધેડો બને? એ ઢોર છે, તારે ઢોર બનવાનું? અરે તું તો મનુષ્ય છે, અને મનુષ્યમાંથી તું ભગવાનનો ભક્ત છે, અને ભક્તમાંથી તો સાધુ બની ગયો, સાધુ. અને સાધુની અંદર જો આવા દુર્ગુણો હોય તો એ સાધુ કહેવાને લાયક નથી. એટલું સમજી લેજો. સાધુની અંદર તો સર્વે ગુણસ્તત્ર સમાસતે સુરાહ. ભગવાન કપિલ કે છે, બિંદુ સરોવરમાં પ્રગટ થયેલા, કે છે કે મારો જે ભક્ત હોય એની અંદર બધા પ્રકારના સદગુણ આવી જાય છે. જે દિવસે એ ભગવાન કે છે કે મારી ભક્તિના માર્ગમાં લાગી જશે અને ભક્તોના સંગમાં રહેશે. પણ કેવા ભક્તોના સંગમાં? જે શુદ્ધ ભક્ત છે, કે જેને હૃદયમાં કોઈ મતભેદ નથી, એવા સંતની શરણમાં રહીને જો ભક્તિ કરશું ને, તો આપણે પણ એવા બની જશું, આપણે પણ એવા ભક્ત બનશું. એટલે ક્યારે પણ મતભેદ ન રાખવો જોઈએ. જો દેવતાઓ આયા તો આવ્યા તોય પ્રણામ કર્યા, અને જાય છે તોય પ્રણામ કરે છે, પગે લાગે છે. પ્રણામની પણ ઘણી મહિમા છે. એ બધા સિદ્ધપુરમાં સરસ્વતી નદીના તટ ઉપર આવ્યા છે, અને એ તટનું નામ છે વટેશ્વર મહાદેવ મંદિર. જ્યાં આગળ વટેશ્વર મહાદેવ પધાર્યા છે. અને એ શિવલિંગની જે સ્થાપના જે છે એ પાંડવોએ કરી હતી. 5 પાંડવો જ્યારે એમને 12 વર્ષનો વનવાસ થયો એટલે એ લોકો પણ સિદ્ધપુર પધાર્યા હતા. આ સિદ્ધપુરમાં પરશુરામજી પધારેલા છે, અને પરશુરામજીએ પોતાની માતાનો શ્રાદ્ધ કરેલો છે. એટલા માટે આવી પવિત્ર જગ્યા ઉપર, આવા પવિત્ર તીર્થમાં દરેક લોકોએ જવું જોઈએ, દરેક લોકોએ જવું જોઈએ. દેવતાઓ બધા એ દધીચી ઋષિ મુનિ પાસે આવ્યા, અને આવીને કહે છે કે અમે ભગવાન પાસે ગયા હતા, અને ભગવાને કીધું કે આ જો અસુરને મારવો હોય તો દધીચી ઋષિ મુનિના હાડકાથી આ રાક્ષસ મરશે. એટલે કામ કરો, તમે મરી જાઓ અને અમને પાછળનું હાડકું આપો. કોઈ આપે? કોઈ હાલે? આવી રીતના વાત કરે તો કોકને એમ કીધું કે ભાઈ એક કામ કરો, આ તમારું શરીર આપી દો, 2 કિડનીઓ વેચી દો, અમે મંદિર બનાવવું છે અમારું. 1 કિડનીના 2 કરોડ હાલશે. કોઈ હાલશે? કોઈ માણસ હાલે? ગમે જેટલી માળા કરતો હોય, ભક્તિ કરતો હોય, કોઈ ના હાલે. ભગવાનનું જ આપેલું છે શરીર, અને 1 કિડનીથી જીવન જીવી શકે છે, અને 1 કિડની વેચો તો 2 કરોડ રૂપિયા આવે, પણ તોય કોઈ હાલે?
ભગવાન હોય તો શું થઈ ગયું? ભલે એને મને બનાવ્યા પણ હું ના હાલું. પણ બસ દધીચી ઋષિ મુનિ પણ એ જ કહે છે કે દેવતાઓ તમે ભલે અહીંયા આયા પણ તમે કેટલા સ્વાર્થી છો. જરૂર પડે એટલે ગધેડાને અરે તમે એમ કહો છો કે હું ભગવાન પાસે ગયા અને ભગવાને અમને કીધું કે આ રીલની હડ્ડી આપો, તમારા પ્રાણનો ત્યાગ કરી દો. અરે ભગવાન પણ આવીને મને એમ કહી દે ને કે હે દધીચી તારા પ્રાણ આપી દે, તોય હું ન આપું. ભજન કરવા માટે આ શરીર મળ્યું છે. પ્રાણ આપી દઉં તો તમે એમાં શું ઉપયોગ કરવાના છો મારા શરીરનો? એક રાક્ષસને મારવા માટે? દધીચી ઋષિ મુનિ આ તો ખાલી પરીક્ષા લઈ રહ્યા હતા દેવતાઓની. દેવતાઓને કહે છે કે હે દેવતા, તમારા જેવો સ્વાર્થી નથી. આ સાધુ જ બોલે છે, સાધુ. અને સાધુ હંમેશા પરોપકાર કરે છે, બીજાની ઉપર ઉપકાર કરે છે. વૈષ્ણવ જન તો એને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ. ભગવાનનો ભક્ત સાધુ એને કહેવાય કે જે પોતાની ચિંતા ન કરે પણ પરોપકાર, બીજાની ઉપર ઉપકાર કરે, એને કહેવાય સાધુ કે છે. દધીચી ઋષિ મુનિ કહે છે કે તમે ચિંતા મત કરો, આમે મને આ મારું શરીર વાલું નથી. શરીર તો એક દાડો છૂટવાનું છે, પણ જો બીજાને કામ આવતું હોય તો હું આ શરીર આપવા માટે તૈયાર છું. અને દધીચી ઋષિ મુનિ એ સિદ્ધપુરમાં, દેથળીમાં, વટેશ્વર મહાદેવ મંદિરમાં સમાધિમાં બેઠા અને પોતાના પ્રાણનો અંત કરી દીધો. આપણે તો કેવું હોય કે છેલ્લે પથારીમાં પડ્યા હોય એટલે જીવ આલ્યો. હવે કોઈ કોમનું નથી, પથારી પડ્યા આપણા ચમચી પણ તો હવે લઈ લો, કોઈ વધો નહીં. બાપડા છોકરા દુખી થાય છે, પણ શરીર સ્વસ્થ હોય તો કોઈ આપે? કોઈ ના આપે, કોઈ આપે એમ નથી. ભલે ભગવાનનું આપેલું છે, ભગવાનના આપેલા છોકરા છે, ભગવાનનું આપેલું બધું ભગવાનનું જ આપેલું છે, પણ છેલ્લી ઘડી, છેલ્લો સમય પણ કીધો ભગવાનને આપો કે ના બાપ. આ બધો મોટો માળો છે ને, હે તારો પંખીડાનો માળો રે પલભરમાં વિખાઈ જશે. ભલે તે આટલો મોટો માળો બનાવ્યો હોય, જ્યાં ગામમાં આ તમારે વેવણ હોય, અમારે હાળીત હોય, અમારે વેવાયસી, અમારા ભત્રીજીને હોય લગ્ન કર્યા હતા પણ છૂટું કરી દીધું, પછી ના મેળ આવ્યો તે. કેટલો માળો કેટલો લંબાવી દીધો છે, કેટલો મોટો, પણ આ બધો માળો છે ને પલભરમાં વિખાઈ જશે. આજે મરવાને, આજે મરી ગયા છે, આવતીકાલે બધાની હાથે વાતો કરતા હતા અને બીજા દિવસે પતી ગયા. બસ ઘડી બે ઘડીના મહેમાન છીએ. દધીચી મુનિએ પ્રાણનો ત્યાગ કરી દીધો. સ્વર્ગમાંથી કામધેનુ ગાય લાવી અને ગાય એ ચાટે છે જીભથી, અને બધું ચામડું ચાટીને એમાં જે હાડકું હતું એ હાડકાને લઈ ગયા. પેલા ઉઠાડો ધર્માબેન, ઉભા થો, ઊંઘવાનું નથી ભાઈ. હા, રાતી ના ઊંઘ્યા 10 કલાક, હવે કેટલું ઊંઘવાનું છે? અરે રે રે રે, જિંદગી બરબાદ થઈ ગઈ. એક તો ઘૂંટણ બરબાદ થઈ ગયા. ખાલી સાંભળશો તોય કલ્યાણ થઈ જશે. સાંભળો, દર્શન કરો અને પ્રસાદ લો તોય તમારું કલ્યાણ થઈ જશે. બીજું તો આપણે શું કરી કહેવાના છીએ? આપણને એમ કીધું કે ભાઈ ઝાડુ મારો તો આપણે મારી કહેવાના છીએ? હા ધર્માભાઈ, આપણે એમ કહ્યું કે પેલી કચરાની ડોલ જઈને બહાર નોખી આવો તો તમે નોખી આપશો? નહીં કરી શકીએ આપણે. ચોખ્ખી વસ્તુ કહું છું, પણ બેસીને કથા તો તમે સાંભળો, અને અમે હોઈ જાઓ તો પછી શું થાય? પેલું કૂતરું પગ ઊંચો કરે એના જેવું ચોક થઈ ના જાય.
આવું થઈ જાય હો, મોઢું ઉગાડો રાખે ને ભાઈ હુઈ જાય, ના કોરા બોલાવે, એવું ના બને. એટલે જાગો ભાઈ, જાગો. આ જીવનમાં તમે નહીં જાગો તો પછી જન્મો જન્મ ઊંઘવાનું જ છે 84 ના ચક્કરમાં. શું જીવન છે માણસોનું, શું જીવન છે? એ હાડકું લીધું પાછળનું અને હાડકું લઈને સ્વર્ગમાં ગયા. કેટલા બધા ફેરા ફરવા પડે, જુઓ કેટલું ભટકવું પડે. સ્વર્ગમાં લઈ ગયા એને, અને એ હાડકાનું વજ્ર બનાવ્યું. વજ્ર એક શસ્ત્ર, અને એ શસ્ત્ર લીધું અને લઈને ઇન્દ્ર દેવતાને આપ્યું. આજે પણ એ દધીચી ઋષિ મુનિની સમાધિ છે એ જગ્યા ઉપર, કે જેણે દેવતાઓના અને આ સંસારના જીવોના કલ્યાણ માટે પોતાના શરીરનો પ્રાણનો ત્યાગ એ વટેશ્વર મંદિરમાં કર્યો છે. એવા સંતની સમાધિના દર્શન કરવા જવું જોઈએ. કે આપણે તો જીવનમાં કાંઈ નથી કરી શકતા, પણ આવી પવિત્ર 11 પૂનમ એકમ આવી તિથિના દિવસે એ જગ્યા ઉપર જવું જોઈએ અને આ કાયાને પવિત્ર કરવી જોઈએ. એને તો ત્યાગ કર્યો, આપણે તો ન કરી શકીએ, પણ એવા સંતના દર્શન કરવાથી આપણે પણ પવિત્ર બની જશું. એ વજ્ર લીધું અને વજ્ર લઈને એ રાક્ષસ વિતરાસુરને મારવા જઈ રહ્યા છે. વિતરાસુર રાક્ષસ એટલો વિકરાળ હતો, એક હાથ ખાલી આમ કરે ને તો બધા દેવતાઓને મારી નાખ્યા હતા. એક જ ખાલી આમ હાથ, એટલો મોટો વિકરાળ. ઇન્દ્ર દેવતા ડરી ગયો અને ઇન્દ્ર દેવતા ઐરાવત હાથી ઉપર બેઠો છે અને જોરથી ઇન્દ્ર દેવતા પાસે ગદા હતી. એ ગદા આમ જોરથી નાખીને રાક્ષસ એટલો વિશાળ મોટો, જેમ ભગવાને કેવું વિશાળ રૂપ બનાવ્યું હતું ભગવદ્ ગીતામાં, એટલો મોટો રાક્ષસ. અને એ આમ રાક્ષસ પાયા મારવા જાય એટલે ઓલા રાક્ષસે એની ગદા છે ને આવડી હાથમાં લઈ લીધી. ખાલી આટલી, આપણે જેમ રાઈનો દાણો હોય ને કેમ હાથમાં લઈએ, એમ ગદા હાથમાં લીધી. અને એ ગદા લઈ અને જોરથી ઇન્દ્ર દેવતાને પાછી મારી. એને જે ઐરાવતને જે હાથીને અહીંયા દાઢી પર છે ને એ ગદા લાગી અને હાથી ધડામ દઈને પડી. યુદ્ધ શાસ્ત્ર, નીતિ શાસ્ત્ર કહે છે કે જો યુદ્ધ ભૂમિમાં પોતાના રથ ઉપરથી કોઈ પડી જાય તો પણ એનો પરાજય થઈ જાય છે. પણ આજે ઇન્દ્ર દેવતા એ હાથી પરથી પડી ગયો, પણ તો એ પાછો ઉપર ચડી ગયો, પાછો ચડી ગયો. એને ટચલી આંગળી પર ઇન્દ્ર દેવતાને, અહીંયા નાની આંગળી જે છે ને, હા ટચલી આંગળી, ત્યાંથી અમૃત વહે છે. શું છે? અમૃતનો સ્ત્રાવ, અમૃત વહે છે. જે આપણે આ કુંડોમાં સ્નાન નથી કરતા કુંભ મેળામાં, અને એ અમૃત એનું ટીપું પડે છે અને એ ઇન્દ્ર દેવતાને આ ટચલી આંગળીમાં છે, જમણા હાથની આ આંગળીમાંથી અમૃત નીકળે છે એકદમ. ઇન્દ્ર દેવતાએ આંગળી આમ, એને જે દાઢી પર જે લાગ્યું હતું ને, આમ આંગળી ફેરવી એટલે ઐરાવત હાથી જીવતો થઈ ગયો અને ફરી ઇન્દ્ર દેવતા રથ ઉપર બેહી ગયો, હાથી ઉપર. ઇન્દ્ર દેવતા જ્યારે હાથી પર બેઠો ત્યારે વિતરાસુર રાક્ષસ કહે છે કે શું જોઈ રહ્યો છે ઇન્દ્ર, તું શું જોઈ રહ્યો છે? કારણ કે ભગવાને તને આદેશ આપ્યો છે કે તું મારી નાખ મને, વિતરાસુરને. તું રાહ શું કામ જોઈ રહ્યો છે? મને મારી દે. પણ ઇન્દ્ર દેવતા તો જોઈ રહ્યો છે કે જેમ મેં ગદા મારી હતી એ તો મારી શું હાલત થઈ ગઈ, પાછું વજ્ર મારવા જવું તો મારી શું હાલત થાય. ઇન્દ્ર દેવતા તો વાત સાંભળી રહ્યા છે. અરે ઇન્દ્ર, તારી પાસે જે વજ્ર છે ને, વજ્ર એ જેવું તેવું નથી. પહેલી વાત કે તારી પાસે ભગવાનના આશીર્વાદ છે, પહેલી વસ્તુ શું છે? બીજી વસ્તુ તારી પાસે, બીજી વસ્તુ શું છે? વજ્ર છે, વજ્ર. અને કોનું છે? એક ભક્તની તપસ્યા કરેલી, ભક્તિ કરેલી જે શરીર છે ને એનું વજ્ર બનાવેલું છે. એટલે નિશ્ચિત હું મરવાનો છું. અને ત્રીજી વસ્તુ, કદાચ હું મરી જઈશ તો મને તો વૈકુંઠ ધામ મળશે.
અને તું જીતી જઈશ તો તને માત્ર સ્વર્ગ મળશે, બીજું કાંઈ નહીં મળે. એટલે કે છે કે ભલે તું જીતેલો હોય પણ જીતીને તું હારેલો છે, અને કદાચ હું હારેલો છું પણ હારીને પણ હું જીતેલો છું. કેમ? ભલે હું હારી ગયો, હું મરી જાઉં, પણ મને વૈકુંઠ મળશે, ભગવાનનું ધામ મળશે, અને તને તો ફરીથી સ્વર્ગનો રાજા બનાવશે. એટલે કહું છું કે વજ્ર ઉઠાવ અને આ વજ્રથી મારો વધ કરી નાખ. ઇન્દ્ર દેવતા એ વજ્ર લઈ અને મારવા જાય છે, અને જમણો હાથ પેલો કાપી નાખે છે વજ્રથી. અને વજ્રથી જમણો હાથ કાપે. આવી સ્થિતિમાં જમણો હાથ કાપેલો છે, અને આવા હાથ કાપેલા સ્થિતિમાં પણ વિતરાસુર રાક્ષસ ભગવાનને સ્તુતિ કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે. દેવતાઓ વિચાર કરવા માંડ્યા, ઇન્દ્ર વિચાર કરવા માંડ્યો કે અમે આવી સ્તુતિ સ્વસ્થ હોઈએ તોય નથી કરી શકતા, અને આ રાક્ષસ જેનો હાથ કપાઈ ગયો છે એ આજે સ્તુતિ કરે છે ભગવાનને. શું સ્તુતિ કરે છે? જબરજસ્ત સ્તુતિ કરી છે એને 4 શ્લોકની અંદર. ગજબની સ્તુતિ છે. પહેલા શ્લોકની અંદર કે છે, અહમ હરે તવ પાદેક મૂલમ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતેર ગુણાસ્તે ગૃણીતવા કર્મ કરોતુ કાય. અહમ હરે તવ પાદેક મૂલમ. હે ભગવાન, તમે કદાચ હું મરી જાઉં અને પછી મને બીજો જન્મ મળે, પણ કોના ઘરે મળે? ક્યાં આગળ મળે? દાસાનું દાસો. મને એની શરણમાં રાખજો કે જે તમારી સેવા કરે. દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂય. એની શરણોમાં તમે મને રાખજો, કારણ કે એની શરણમાં હું રહીશ તો જીવનમાં ક્યારેય ભટકીશ નહીં. એટલા માટે જે ભગવાનનું ભજન કરે એની શરણમાં રહીને જો આપણે ભજન કરીએ તો આપણે પણ કરી જશું. પેલું કહે છે ને કહેવત કે ઘવો બેડા શું પીવે, એ વસ્તુ. એટલે ભલે આપણી કોઈ શક્તિ ન હોય પણ સાધુ સંતો એની કૃપાથી આપણે પણ ભવસાગરને તરી જશું. એટલે કે છે મનસ્મરેતા સુપતિર ગુણાસ્તે. હે પ્રભુ, મારું મન તો સંસારમાં ભટકેલું છે, રોજ હિસાબ કિતાબ કરે છે. આજે આટલા પૈસા બચ્યા, આજે અહીંયા થયું, આજે આટલો ફાયદો થયો, પણ આ બધી ઝંઝટ મારીથી આ મારા મનને એમાંથી નીકાળો અને તમારા ચરણ કમલોમાં લગાડો. તમારું નામ લઉં એમાં મારે મન નથી લાગતું, મણકા ગણવામાં, પણ મારું મન શેમાં લાગે? સાંજે પૈસા ભેગા થયા હોય ને થપ્પી, એમાં મન લાગે. 1 2 3 4 5 6 7 8, પછી ચિલ્લર ગણે, કેટલી ચિલ્લર ભેગી થઈ, એમ ગણતા ગણતા રાત પડી જાય, અને પછી બોલો આખી જિંદગી જતી રહી ને. ધોળા થઈ ગયા, અમુકને ખરી ગયા, અમુકને ઢેંચણ કામ નથી કરતા, કમર કામ નથી કરતી. આમ કરવામાં જિંદગી બરબાદ કરી દીધી માણસોએ. સંસારનું એ ભેગું ન કર્યું અને પરભવનું ભાથું એ ભેગું ન કર્યું. આપણે ક્યાંક હરિદ્વાર જવું હોય, દ્વારકા જવું હોય, ભગવાનના ધામમાં દર્શન કરવા જવું હોય તો પહેલેથી ચિંતા નથી કરતા કે ભાઈ પેલા ફરસોણવાળાને કહી દે થોડી ચકેડી, શક્કરપારા અને ચેવડો અને મીઠો ને તીખો બધું લઈ લો, વાટમાં ભાથું ભરી લો. ખબર છે કે રેલવેમાં મળે છે, પણ તોય લોકો શું કરે? મળે છે કે નથી મળતું? ટ્રાવેલ્સમાં જતા હોય તો હોટલોમાં મળે, પણ તોય લોકો થેપલા બનાવે ને, ભાખરી બનાવે ને, ચટણી બનાવે ને, કેટલી જાત જાતની વેરાયટીઓ બનાવે, તોય સોસની બોટલે લઈ જાય હાથે હાથે. બોલો, અમુક તો થર્મોસમાં ચા ભરીને લઈ જાય. વિચાર તમે કરો કે ત્યાં રોડ ઉપર રસ્તામાં બધું મળે છે, ના મળતું હોય મને કહો. ટ્રાવેલ્સમાં જતા હોય તો કેટલી બધી હોટલો આવે છે, રેલવેમાં જતા હોય તો જેવું સ્ટેશન આવે એટલે કે ચાય, ગરમ ચાય, બિસ્કિટ, ભરૂચની સિંગાઈ. લોકો રેલવેમાં જાઓ કે તને હોટલમાં જાઓ,
છે કે નહીં, પણ તોય ઘરેથી કેટલું ભરી લઈ જાય. ગજબ. એટલે કે છે કે આપણે ખાલી ભગવાનના ધામમાં દર્શન કરવા જવું છે તોય કેટલું ભાથું ભરીને જઈએ છે. તો આપણે તો ભગવાનના ધામમાં જવાનું છે, એનું પરભવનું ભાથું તો ભરો ભાઈ. અને આ ભાથું છે આ ભક્તિ. તમે આ શરીરથી કાયાથી જેટલી ભક્તિ કરશો એટલી તમારા માટે કામની છે, ન કે કાંઈ કામનું નથી. જાગો જાગો, ક્યાં સુધી સુતેલા રહેશો આ ભૌતિક જગતમાં, માયામાં? એટલે કે છે જાગો, જીવ જાગો, જીવ જાગો, તમે જાગો. વિતરાસુર રાક્ષસ સ્તુતિ કરે છે. ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ટમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિમ પુનર્ભવમ વા સમંજસત્વા વિરહસ્ય કાંક્ષિડે. કદાચ ભગવાન પ્રગટ થઈ ગયા અને ભગવાન પ્રગટ થઈને કહે છે કે હે વિતરાસુર, માંગો, તમારે શું જોવે છે? શું તમારે આ પૃથ્વીનું રાજપાટ કરવું છે? તો તમને પૃથ્વીનું રાજપાટ આપી દઉં. પણ વિતરાસુર કહે છે ન રસાધિપત્યમ ન સાર્વભૌમમ, આ પૃથ્વીનું રાજપાટ મારે નથી જોઈતું. તો શું જોવે છે? સ્વર્ગલોક જોવે છે. તમારે સ્વર્ગ જોઈતું તો સ્વર્ગ પણ આપી દઉં. પણ એ રાક્ષસ ના પાડે છે. રાક્ષસ આપણને શીખવાડે છે કે ભગવાન પ્રગટ થાય તો ભગવાન આગળ કાંઈ માગવું નહીં. ક્યારે ન માગવું જોઈએ કે ભગવાન, હું તમારી આટલી સેવા કરું, હું તમારી ભક્તિ કરું, તમારું નામ લઉં, તમારા માટે કેટલી કેટલી વસ્તુઓ હું લાવું છું મંદિરે આવું એટલે, તો તમે પણ બદલામાં મને કાંઈ આપો. પણ ભગવાન કહેશે જો આ મોટો બિઝનેસમેન આવ્યો, 2-4 ફૂલ લાવે અને પછી મંદિરે ભગવાનને અર્પણ કરે. કોઈ શ્રીફળ લાવે, કોઈ પેંડા લાવે, કોઈ ફ્રૂટ લાવે અને ભગવાનને મંદિરે શું કરે? અર્પણ કરે. એટલે ભગવાન વિચાર કરે છે કે જો માગણ આવ્યો. કોણ આવ્યું? માગણ આવ્યો અને માગવા માટે આવ્યો. પેલો બાર મંદિરની બહાર તો એક હાથથી માગે છે, પણ આ મોટો ભિખારી આવ્યો. પેલા બિચારા છે ને નાના ભિખારી બાપડા એક હાથે માગે છે ને, એ તો એક હાથે જ માગે છે ને કે આ લોકો. અને એની ઈચ્છા કેટલી હોય? રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા. વધારે કોઈ મોટી આશા છે કે 1000 રૂપિયા આલો ને કે જવાની તો મંદિરમાં. એની આશા કેટલી? 1 રૂપિયો બતાલો ખાલી, બસ. અને આપણે તમે જુઓ, મોટા ભિખારી છે કે નહીં? સાચું બોલો. આપણે તો કેવા 2-4 ફૂલ લાવે, શ્રીફળ લાવે, થોડાક પેંડા લાવે અને ભગવાનને ધરાવે. પછી ભગવાન, આમ હું 2-4 ફૂલ લાવ્યા, તમે મારા 2 લાખનો ધંધો કરાવી દેજો. બોલો, આટલી મગફળી વાવી છે તો 5 લાખની મગફળી થવી જોવે, આટલો કપાસ થવો જોવે, આટલી વરિયાળી થવી જોવે, આટલા ઘઉં થવા જોવે. તમારા ઘરે હું આવ્યો છું દ્વારે, તો મારું આટલું કામ તો તમે ન કરી શકો? જો સુદામાને દ્વારકા આલી તો મારે દ્વારકા નથી જોઈતી, મારે તો ખાલી ગારનો ભાવ વધી જાય ઘણો થઈ ગયો. મને તો દર મહિને લાખ રૂપિયા આપશો તો ચાલશે, મારે હોનાની દ્વારકા નથી જોઈતી. એટલે ભગવાન કહે છે 2-4 ફૂલ લઈ મંદિરે આવે, મારા તે નામની માનતાઓ માને. શું કહે છે કે 2-4 ફૂલ લાવે અને કંઈક 2-4 પેંડા લાવે અને પછી શું કે મારો આટલો ધંધો થઈ જાય. પણ ભગવાન કહે છે એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે. ભગવાન કહે છે હું એટલો ગાંડો નથી ભાઈ, આખી સૃષ્ટિ ચલાવું છું. તમે તો ખાલી તમારું ઘર ચલાવો છો અને બીજાને ચૂનો લગાડો છો. બીજાને ચૂનો લગાડીને જ આખી જિંદગી કાળું ધોળું કર્યું. પણ હું એવો નથી, હું આખી સૃષ્ટિ ચલાવું છું. તમે એમ કહેતા હોય ને
કે અમે આજે આટલા લોકોને ગળા વાઢ્યા, આટલા લોકોને ઠગી નાખ્યા, પણ હું તમને ઠગવા વાળો બેઠો છું. તમે ભલે 2-4 ને ઠગ્યા હોય, પણ મેં તમને એટલા ઠગી દીધા કે તમને 84 ના ચક્કરમાં ભટકાવું છું અને ભટકી રહ્યા છું. છે કે નહીં? એટલે કે છે કે તમે કોઈને એમ કહેતા હોય ને કે મેં આને ઠગી દીધો, પણ મેં તમને ઠગ્યા છે 84 લાખના ચક્કરમાં. તમે ઠગાઈ રહ્યા છો. તમારે નીકળવું છે પણ તોય નીકળી શકતા. તમારે માળા કરવી છે પણ તો નથી કરી શકતા. તમારે ભગવાનના ધામમાં જાત્રા કરવા જવું છે તોય નથી જઈ શકતા. ભગવાનની કૃપા વગર કાંઈ ન થાય. ભગવાનની કૃપા વગર તમે ભક્તિ પણ ન કરી શકો. ભગવાનની કૃપા વગર તમે માળાય ન કરી શકો. કરવી હોય તો કરો આખો દાડો. કોણ રોકે છે? કોઈ નથી રોકતું. ઘરવાળા કહે તો આ જ કરો. ઘરવાળા નહીં કહેતા કે આ લઈને બેહો, પણ તોય આપણું મન લાગે છે એમાં? નહીં લાગે. આ ભાગ્યનો ઉદય સંતોની સેવા કરવાથી થશે. ભગવાનની સેવા કરો. જેટલી ભગવાનની સેવા વધારે થશે ને તમારાથી, એટલું તમને માળામાં મન લાગશે, એટલું તમને સત્સંગમાં મન લાગશે. એટલું સમજી લો. બાકી સત્સંગ એટલો અમૃતની સમાન છે. ભગવાનની કથા કેવી છે? અમૃતની સમાન. તમે બેઠા છો 1 કલાક 1.5 કલાકથી બેઠા છો, તમને ઉઠવાનું મન નહીં થતું હોય, હૃદયમાં હાથ મૂકીને કહો કે ના ના આવો સત્સંગ, આવી કથા મને જર 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 મારા કાનમાં મને આવતી રહે. એક ઘડી કે છે 1 મિનિટ માટે, 1 સેકન્ડ માટેનો સત્સંગ પણ જો આપણને સાંભળવા મળે ને, તોય આપણું જીવન પરિવર્તન થઈ શકે છે. પણ અહીંયા લગભગ 2 કલાકથી આપણને સાંભળવા મળી રહ્યું છે. એટલી શક્તિ છે ભગવાનની કથામાં. વિત્રાસુર રાક્ષસ કે છે ન નાક પૃષ્ઠમ, મારે સ્વર્ગ નથી જોવતું. તો શું જોવે છે? ન પારમેષ્ઠમ, ઉપરનો લોક જોવે છે, બ્રહ્મલોક? ના ના, મારે બ્રહ્મલોક પણ નથી જોવતું. તો શું જોવે છે? નીચેના લોક જોવે છે. આજે બલિ મહારાજને આપ્યો તો સુતલ લોક, એ જોવે છે. ચોઈસ કરી લો તમારે. વિત્રાસુર, તમે જે માગો હું દેવા માટે તૈયાર છું, પણ તોય કે છે ન રસાધિપત્યમ, મને રસાતળ નથી જોવતું. તો શું જોવે છે? સિદ્ધિઓ જોવે છે. અષ્ટ સિદ્ધિ, રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટ નવ સિદ્ધિ દે, ઈ જોવે છે? ના, અષ્ટ સિદ્ધિ પણ નથી જોવતી. ન યોગ સિદ્ધિમ, તો શું જોવે છે? અપુનર્ભવ, ફરીથી આ જગતમાં આવું નથી કે ના મારે એ પણ નથી જોવતું. તો શું જોવે છે? જન્મો જન્માંતર, બસ હું તમારી ભક્તિ અને સેવા કરતો રહું, બસ એ જ વસ્તુ હું માંગુ છું. આ કોણ માગે છે? રાક્ષસ માગે. આપણે કોણ છીએ? મનુષ્ય. આપણે મનુષ્ય છીએ, પણ મનુષ્ય થઈ નથી માગતા, પણ એ રાક્ષસ થઈને આજે ભગવાન પાસે માગે છે. ભગવાન કહે છે કે ઠીક છે, તમારે મારી સેવા કરવી, ભક્તિ કરવી, પણ કોઈ પ્રમાણ તો આપો કોઈ મને, કે હું તમને આટલો પ્રેમ કરું છું. ભગવાન, કોઈ પ્રમાણ આપો તો હું વિશ્વાસ કરું કે ના ના, તમને મારી ભક્તિ, મારે તમારી ભક્તિ, મને તમને ભક્તિ દેવી છે. ત્યારે વિત્રાસુર કહે છે કે એનું પ્રમાણ જોઈતું હોય કે હું તમને કેટલો પ્રેમ કરું છું. અજાત પક્ષા ઇવ માતરમ ખગા, સ્તન્યમ યથાવત્સતરામ શુધારતા, પ્રિયમ પ્રિયેવ વિચિતમ વિષન્ના, મનોરવિંદાક્ષ દિદીક્ષતામ વામ. કે છે કે જેમ પક્ષી પાંખ વિનાના બચ્ચા પોતાની માતાની રાહ જોતા હોય છે, એવી રીતે હું તમને પ્રેમ કરું છું. તમે જોયું કે જ્યારે પક્ષી માળામાં ઈંડા મૂકે અને અંડું ફૂટીને જ્યારે નાના નાના બચ્ચા હોય, અને એ પક્ષીની માતા, એ અંડાની માતા જે છે ને, દૂર દૂર સુધી છે ને ખાવાનું શોધવા જાય, પણ એ બચ્ચાઓ છે ને માળામાં બેઠા બેઠા કોની રાહ જોવે છે? એની માતાની રાહ જોવે છે. બસ એ જ ભાવ પ્રભુ મારો છે કે હું કેટલા જન્મોથી ભટકું છું, જોઉં છું, પણ હું તમારા જ દર્શન કરવા ઈચ્છું છું, કે બસ તમારી ભક્તિ, તમારા દર્શન, આ ભાવથી હું કરું છું. આવો ભાવ હોવો જોઈએ હૃદયની અંદર, ત્યારે ભગવાન તમને ભક્તિ આપે. ત્યાં સુધી દેવાના નથી. બીજી વસ્તુ કે છે
સ્તન્યમ યથા વત્સ ક્ષુતામ સુધારતા. બીજી વસ્તુ કે છે, અને જેમ વિહોણી પત્ની પ્રવાસે ગયેલા પોતાના પ્રિયતમને મળવાની ઉત્સુકતા રહે છે, તેવી રીતે હે ભગવાન હું તમને પ્રેમ કરું છું. કોકનો આદમી અમેરિકા ગયો હોય, અમેરિકામાં કેટલા વર્ષ પછી આવવા મળે? 3 વર્ષ પછી આવવા મળે. પણ એની પત્ની રોજ એ પત્ની એના પતિને રોજ ફોટો જોવે, અને ફોટો જોઈને શું કરે? એને યાદ કરે કે આ મારા ધણી છે. પછી રોજ કેલેન્ડરમાં છે ને દિવસો ગણે, આ તારીખ પૂરી થાય છે એના પર ગોળ મારી દે કે આજનો દાડો પૂરો થઈ ગયો, અને દિવસો ગણે, અને એ દિવસો ગણી ગણીને કે બસ હવે મહિનો આડો છે. ફોન આવે ને તો ખાવાનું છોડી દે, બધું છોડી દે. સિરિયલ જોતી હોય જેઠાલાલની તો એ છોડી દે, બધું છોડી દે. પણ એને પ્રેમ શેમાં હોય? પતિમાં હોય કે ના. અને તમે હકીકતમાં તમારો ધણી તમારી હાથે હોય તો એટલું નહીં ગમે, પણ દૂર જતો રહ્યો હોય, મુંબઈથી કોઈ ફોન આવે કેટલો આનંદ આવે. હો તમે તાર બોલો બોલો, તમારી વાણી સાંભળવા માંગુ છું, બોલો 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 બોલો. ખાધું કે ના ખાધું છે કે નહીં? નજીક હોય તો એટલો ભાવ ન હોય, પણ જ્યારે દૂર જતા રહે ને, અમદાવાદ ને મુંબઈ ને સુરત એ બાજુ જતા રહે, અઠવાડિયા માટે જતા રહે, અને ત્યાંથી ફોન આવે ને તો કેટલો ભાવ આવે. કઈ આવશો? તમારા માટે હું ઊંધિયું બનાવી રાખ્યું છે, તમે જેવા આવો એટલે તમને પહેલું ખવડાવું, મારા હાથે ખવડાવીશ. પહેલા દાડે વાણું કરાય જેટલા તો ખવડાય, પણ હવે ખવડાયો. આ ભાવ હું તમને એટલા માટે આ વસ્તુ કહું છું કે જ્યારે આપણો પતિ દૂર હોય તો કેટલો ભાવ આપણો અંદર અલગ થઈ જાય, ચેન્જ. બસ એવી રીતે અહીંયા આગળ કહે છે કે કોઈનો પતિ પરદેશ જતો રહ્યો હોય તો એ સ્ત્રી છે ને દિવસો ગણતી હોય. હે પ્રભુ, જેમ ઓલી પત્ની દિવસો ગણતી હોય એવી રીતે હું પણ દિવસો ગણું છું કે મને ક્યારે પ્રભુ તમારા દર્શન થશે. આવો ભાવ રાખો ભગવાનમાં. ત્રીજી વસ્તુ કે છે કે હે પ્રભુ, જેમ ભૂખ્યા વાછરડાને પોતાની માતા ગાયનું દૂધ પીવડાવે છે, જેમ આતુર હોય છે, એવી રીતે હું પણ તમારા દર્શનને આતુર છું. ગાય માતા હોય ને, ગાય માતા એ દૂધ થનમાં નહીં આપે, નહીં આપે, નહીં આપે. કેમ? કારણ કે એને આતુરતા હોય કે આ દૂધ છે ને પહેલા હું મારી ગાય, મારા વાછરડાને આપીશ. અને વાછરડાને જ્યારે આપે ને, વાછરડું જ્યારે ચૂસે ને એટલે દૂધ થનમાં આવે છે. એટલા માટે કહે છે કે વિતરાસુર કહે છે કે 3 ભાવ બતાવ્યા: વાછરડાનો, ગાય માતાનો અને પક્ષીના માળાનો, અને એક સતી નારીનો જેનો પતિ પરદેશ ગયો હોય. આ ભાવ બતાયા છે કે ભગવાન હું પણ એ ભાવથી તમને પ્રેમ કરું છું. હવે છેલ્લી વાત કે છે, મમ ઉત્તમ શ્લોક જને સુસખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભી ત્વમ આત્મ માયા મજધાર ગેહે આસક્ત ચિત્તસ્ય નાથ ભૂયાત. હવે કે છે કે હે પ્રભુ, મારે મુક્તિ નથી જોઈતી, મારે તો કર્મોના ફળ વારે વારે બંધાય એવા વારંવાર જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાતા હોય એની સાથે પણ મારે નથી રહેવું. શું કહે છે કે મારા કર્મોમાં ફળ સ્વરૂપે મારે વારંવાર જન્મ મૃત્યુમાં ચક્કરમાં ભટકવું પડે એની પણ મને પરવા નથી. પરંતુ હું જ્યાં જ્યાં જન્મ લઉં, જે યોનિમાં જન્મ લઉં, ત્યાં તમારા ભગવાનના પ્રિય ભક્તો હોય ને એના સંગમાં મને જન્મ આપજો, તો મારો આ જન્મ સફળ બની જશે. છેલ્લે શું માગે છે કે ભલે તમે મને કીડો બનાવો, મને ઈયળ બનાવો, મને કૂતરું બનાવી દેજો, પણ ક્યાં આગળ બનાવજો? જ્યાં તમારા ભક્તો હોય ને એના ઘર આંગણે મને બનાવજો. કારણ કે ભક્તના ઘરમાં હંમેશા ભગવાનની ધ્વનિ વાગે, અને પેલાના ઘેર તો લાકડીઓ ઉડતી હોય, એટલે એના ઘેર મત આવજો જન્મ. અને એવા ઘરની અંદર તો જન્મ ક્યારે નહીં આપતા. આસક્ત ચિત્તસ્ય, જે લોકો સંસારમાં ફસાયેલા છે
પરિવાર, કુટુંબ, સમાજ અને એની અંદર જ રોજ એની જ ચિંતા કરતા હોય. બેનનું શું થાય, ભાઈનું શું થાય, દીકરા દીકરીઓનું, સગાવાલાનું, એમાં ને એમાં માણસ જે રચ્યો પચ્યો હોય ને એની સાથે તો ક્યારે મને આસક્તિ મત રાખજો. એટલા માટે એવા ભક્તિની સંગમાં રહો કે જેનું મન જરાય સંસારમાં નથી અને માત્ર ને માત્ર ભગવાનમાં લાગેલું છે. એવા ભક્તના સંગમાં આપણે રહેવું જોઈએ. આ બહુ અઘરી વસ્તુ છે. મેં 4 શ્લોક જે લીધા ને આ કથામાં, આ અઘરા છે બહુ બધા. પણ આ રાક્ષસ કે છે વિતરાસુર કે બસ મને એવા ભક્તોના સંગમાં રાખજો કે જે 24 કલાક તમારું ભજન કરતા હોય, કીર્તન કરતા હોય, ભક્તિ કરતા હોય. એવા ભક્તના સંગમાં મને રાખજો. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. બહુ સુંદર આ ચતુર્શ્લોકી ભાગવત કહેવામાં આવે છે. હકીકતમાં ચતુર્શ્લોકી ભાગવત તો બ્રહ્માજીએ ગાયું છે, પણ આ ભક્તએ છે ને આ 4 શ્લોકમાં ભાગવત ગાયું છે. ત્યાં ષષ્ઠ સ્કંદના 11મા અધ્યાયનો 24, 25, 26 ને 27 4 શ્લોકની અંદર આ વસ્તુ છે. તો અહીંયા જ હું મારી વાણીને વિરામ આપું છું. હરે કૃષ્ણ.